આત્મા જાગૃત થાય તો મનને સાચી દિશા મળે. આત્મા જાગૃત થાય તો મનને સાચી દિશા મળે એવું અવેકનિંગ રે વર્તમાનકાળ વાપરો છે શ્રી અરવિંદે. અવેકનિંગ લખેલું છે, અવેકંડ નથી લખ્યું, અવેકનિંગ. આજે પણ એ જાગૃત કરવાનો પ્રયાસ કરે છે મિત્રો. આ જન્મમાં પણ આપણું મન આપણા આત્માને જાગૃત કરી શકે એવા પ્રકારની અવસ્થા આપણામાં નિહિત છે. આપણને એને જોતા નથી આવડતી, જોતા નથી આવડતી. એ જોવાની કોશિશ કરીએ તો મેં જે તમારી આગળ ગ્રાન્ડ ટોટલ કર્યો એ ગ્રાન્ડ ટોટલ પરિપૂર્ણ થાય અને હડકું ચૂસતા ચૂસતા કૂતરાને અનુભવ થાય કે કેમ મેં હડકું ચૂસ્યું, તો કે મરવાને માટે. આત્માનો આનંદ હું માણી ન શક્યો, આત્માના પરમાનંદને હું અનુભવી ન શક્યો, આત્માનું અમૃત મને દેખાયું નહીં, પચ્યું નહીં, પમાયું નહીં, અને મારું જીવન એ કન્ઝમ્પશન તરીકે પૂરું થઈ ગયું, ભોગમાં પૂરું થઈ ગયું, અજ્ઞાનમાં પૂરું થઈ ગયું, અંધત્વમાં પૂરું થઈ ગયું. એ પામવાને માટે આપણે એ જીવન જીવવું પડે. પણ ક્યારે જીવાય? તે કે મનની દિશા બદલાય તો.